તમે અહીંયા આવ્યા છો. આજે બહુ જ સરસ મોટું એનાઉન્સમેન્ટ છે સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન તરફથી, અને હું જયદેવ શાહ પ્રેસિડન્ટ, વાઇસ પ્રેસિડન્ટ નથી હાજર, દીપકભાઈ લાખાણી, સેક્રેટરી હિમાંશુભાઈ શાહ, ટ્રેઝરર શ્યામ રાયચુરા, કરણ શાહ જોઈન્ટ સેક્રેટરી, અને એસપીએલ જે સૌરાષ્ટ્ર પ્રો T20 લીગ છે એના ચેરમેન છે જયવીર શાહ. અમે બધા ભેગા થયા છીએ આજે ખાસ મોટું એનાઉન્સમેન્ટ કરવા માટે કે આપણે જે આટલું સરસ સક્સેસ ગયું હતું લાસ્ટ 2 વર્ષથી, લાસ્ટ યર નહોતું થયું, એની માટે અમે આજે પહેલીવાર આપણે સૌરાષ્ટ્ર પ્રો T20 લીગ કરીએ છીએ. અને હું પહેલાં તો થેન્ક યુ કહીશ નિરંજનભાઈ શાહને કે જે આટલું સરસ ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને આટલું સરસ જે રાજકોટ માટે એને ઊભું કરેલું છે, અને જે બેનિફિટ એનો ક્રિકેટરને મળી રહ્યો છે એ ગમે તેટલું તમે એને કહો કે થેન્કફુલ કહો તો એ ઓછું પડે એમ છે. પણ આ જ છે કે જે રીતના હવે ક્રિકેટ આપણે સૌરાષ્ટ્રનું ઊંચું લઈ આવવું છે એ જ રીતના અમે લોકોએ નક્કી કર્યું છે કે આપણે એક આવી રીતના હવે પહેલાં કરતાં એ મોટી ટુર્નામેન્ટ કરશું અને વધારે છોકરાઓ ઇન્વોલ્વ થાય અને સારી રીતના આપણે એ લોકોને એક્સપોઝર દઈ જે વર્લ્ડ ક્રિકેટ અને વર્લ્ડ લોકોને ખબર પડે કે સૌરાષ્ટ્રના ક્રિકેટર કેટલા સરસ અને કેટલું ટેલેન્ટ છે સૌરાષ્ટ્ર પાસે. એટલે આજે ખાસ એનાઉન્સમેન્ટ છે કે આપણે આજે પ્રો T20 આપણે કરીએ છીએ. એ એનાઉન્સમેન્ટ પહેલાં હું એક તમને એક ક્લિપ દેખાડીશ, પછી હું આગળ વધીશ. આપણે અરીવા સ્પોર્ટ્સને મેનેજમેન્ટ આપ્યું છે એન્ડ વિથ ધેર હેલ્પ વી હેવ આપણે કન્ફર્મ કરી છે 5 ટીમ, જે પહેલાં 5 જ ટીમ હતી અને જે આપણા સૌરાષ્ટ્રના નામ છે એની સાથે જ જોડાયેલી છે. નામ છે અનમોલ કિંગ્સ હાલાર, ફ્રેન્ચાઇઝીના નામ અનમોલ કિંગ્સ હાલાર, આર્યન સોરઠ લાયન્સ, ડીટા ગોહિલવાડ ટાઇટન્સ, ઝાલાવાડ સ્ટ્રાઇકર્સ અને JMD કચ્છ રાઇડર્સ. ટોટલ આ લોકો 5 ટીમ હશે. એ લોકો લીગ ફોર્મેટમાં બધા 2 મેચ રમશે અને ધેન ટોપ 2 લાસ્ટ ટાઈમ ખાલી એક લીગ મેચ હતો. આ વખતે આપણે ડબલ કર્યા છે એટલે ઈચ ટીમ વિલ પ્લે 8 મેચીસ અને ટોપ 2 વિલ પ્લે ધ ફાઇનલ ડાયરેક્ટલી. એટલે ટોટલ આપણે જે 10 થી 12 મેચ થતા એના બદલે 21 મેચ આ વર્ષે થશે. એટલે જેનથી વધારે પરફોર્મન્સનો પ્લેયરને ચાન્સ મળશે અને એ જ સારામાં સારી વાત છે. અને બધાય આપણે જેમ IPLમાં ટીમ છે એટલું જ સરસ બધું મેનેજમેન્ટ થવાનું છે. એટલે ખાસ આપણે લોકો એ જ ઈચ્છીએ છીએ કે સરસ મજાનું બધું મોટું થાય અને આપણા ક્રિકેટર અહીંથી જ આ લીગમાંથી ઇન્ડિયન ટીમ અને IPLમાં વધારે સિલેક્ટ થાય. અમારો ધ્યેય એ જ છે વધારે ને વધારે. એટલે અમે એ આશા કરીએ છીએ. ડેટ્સ મેં કહી દીધું કે 7th જૂનથી 20th જૂન સુધીમાં એ ટુર્નામેન્ટ આખી રમાવાની છે. આપણે મને એવું છે કે થોડોક વેકેશનનો સમય છે એટલે એમાંય ઘણા બધા સ્કૂલ, ઘણા બધા છોકરાઓ જોવા આવશે કે એ લોકોને ઇન્સ્પાયર થશે. આપણે એ જ કરીએ છીએ કે કેમ સારું વધારે આપણે લોકોમાં પહોંચાડશું, માર્કેટિંગ કેમ સારું કરશું, કઈ રીતના આપણે સ્કૂલને ઇન્વાઇટ કરશું, એ પણ અમે બધું જોઈ બધા યારે અમે બેસશું અમારી કમિટી અને એ લોકોની માર્કેટિંગ કમિટી સાથે અને બધું આ બધું ડ્રોન શો, ફાયરવર્ક્સ, લેઝર શો, ઘણું બધું છે એમ વિથ એન્ટરટેનમેન્ટ. ક્રિકેટ સાથે એન્ટરટેનમેન્ટ. એમાં આફ્ટરનૂન મેચ અને ડે નાઇટ બે છે તો જ આપણે આટલા દિવસના ટુર્નામેન્ટ પતાવી શકીએ છીએ. અને કેમ પણ આપણે તો આ વહેલી કરવાના હતા, બટ બિકોઝ ઓફ IPL શિફ્ટ થયું જે 3 તારીખે થયું એના કારણે આપણને થોડુંક લેટ જવું પડ્યું. નહીંતર થોડુંક વહેલું કરવાના હતા જેનાથી આપણે જે વેધર અને જે વેધર આપણા હાથમાં નથી, પણ અમે ટ્રાય કરશું કે છોકરાઓને સારામાં સારું પ્લેટફોર્મ મળે અને જેનાથી પોતાની ટેલેન્ટ સારામાં સારી દેખાડે સૌરાષ્ટ્રની આખા દુનિયામાં અને ઇન્ડિયામાં ખાસ. અને લાઈવ થશે જીઓ હોટસ્ટાર ઉપર. આપણે સૌરાષ્ટ્રના બધાય નામાંકિત પ્લેયર એટલે જયદેવ ઉનાડકર હશે, શેલ્ડન જેક્સન હશે, મારા ખ્યાલથી રવિન્દ્ર તો અવેલેબલ નહીં હોય, એ તો ઇન્ડિયા માટે રમે, જે આપણા માટે બહુ પ્રાઉડ છે કે આ વખતે એ ઓલરાઉન્ડર વર્લ્ડનો આટલો લાંબા ટાઈમ સુધી રેકોર્ડ કર્યો છે. એ સૌરાષ્ટ્ર માટે સૌથી મોટી ગર્વની વાત છે. એટલે એ તો ઇન્ડિયા માટે ડ્યુટી છે. અને ચેતેશ્વરે કદાચ અમને અત્યારે ના પાડી છે કે હી હેઝ હિઝ ઓન રીઝન્સ ફોર ઇટ, એટલે અમે નથી કરતા. પણ મારા ખ્યાલથી એ જ આપણા નવી ટેલેન્ટ બહાર આવે એની માટે જ અમે આ કરીએ છીએ, જેનાથી આટલું સરસ લીગ, આટલા જે લોકો બધા ઇન્વેસ્ટ કરે છે એને પણ સારું મળે અને આપણા છોકરાઓને ફાયદો મળે. એ જ આની એક આપણી મેઇન ઓલી છે. એટલે આ જે કંપની છે એ લોકો બીજી એ લીગ કરે છે, એ લોકોને જેટલી એ લોકો લીગ કરે છે દે હેવ નેમ્ડ ઇટ પ્રો T20 લીગ. એટલે ધેટ ઇઝ વાય વી હેવ અગ્રીડ ટુ ઇટ કે એમાં સૌરાષ્ટ્ર ક્રિકેટને કોઈ આપત્તિ નહોતી. અને બીજું દે આર ડુઈંગ ઓલ્સો બેંગાલ પ્રો T20 લીગ જે લોકોએ લાસ્ટ સિઝન કરી હતી.
એટલે આ વર્ષે એ લોકો આપણી સાથે જોડાયેલા છે અને એ લોકો ત્રીજી એક વિદર્ભા કરે છે જેનું નામ વિદર્ભા પ્રો T20 લીગ. એટલે એની કંપનીમાં એ લોકો આવી રીતના જે બધાની ટીમ એ- બધું હેન્ડલ કરે છે એને પ્રો એ લોકો કેવા માંગે છે બ્રાન્ડ બનાવવા માંગે છે. ઈ પ્રાઇઝ મની હવે અમે લોકો ડિસાઈડ કરશું બેસીને. એ થોડુંક ડિસિઝન અમારા નાના મોટા બાકી છે, પણ એ તો બહુ ઇમ્પોર્ટન્ટ નથી. મારા ખ્યાલથી ક્રિકેટ ઇમ્પોર્ટન્ટ છે. બધાને જે પણ સારું બધાની ફી મળવાની જ છે, પણ જે રીતના મારા ખ્યાલથી આ વખતે તો 8 મેચ છે એટલે કદાચ વધારે મળે. એટલે જ અમે એ ટ્રાય કરીએ છીએ કે છોકરાઓને આના બેનિફિટ થોડોક લાભે મળશે અને છોકરાઓનું એનું એક્સપોઝર ને મેઇન અમારું ગાઈડન્સ તો ક્રિકેટ ઉપર જ છે. મેચ મિનિંગ તો પ્રાઇઝ મની તો હશે જ, સારી જ હશે. કાલે છે ડ્રાફ્ટ સયાજીમાં છે સવારના 11 વાગે અને પછી ગો ઓન. અને ડ્રાફ્ટ સિસ્ટમ છે, આપણે ઓપ્શન સિસ્ટમ નથી રાખતા કે તો જ સરસ બેલેન્સ સાઈડ બધાયની રહે. ખાસ ઈ મેઇન છે અમારું. મારા ખ્યાલથી હજી 19માં T20 BCCI ઇન્ટ્રોડ્યુસ નથી કર્યું. એટલે અમે એમ વિચાર કરશું કે અમે શું કરીએ કે કોઈ પણ બહુ સારી ટેલેન્ટ, જેમ એક 14નો પ્લેયર IPL રમી ગયો, એવું કોઈ એક્સક્લુઝિવ હશે તો અમે લોકો એની ટેલેન્ટ નક્કી કરીને એને ઇન્વોલ્વ કરશું. પણ અત્યાર સુધી અમે 19 અંડર 19ના જે ઇન્ડિયા રમેલા હોય કે એવાને જ અમે કરીએ છીએ. નહીંતર અંડર 19 કે 16ના અમે T20 રમવા નથી દેતા, એન્કરેજ નથી કરતા કે ભાઈ BCCIમાં નથી અને એને કોઈ પોઈન્ટે નથી. અને આ ગેમ કેવી છે કે વધારે સારી કોમ્પિટિટિવ છે, જેનાથી આનાથી જે આપણે તમે જુઓ તો છેલ્લા 4 વર્ષની અંદર T20માં આપણે રણજી સાઈડમાં દર વર્ષે ક્વોલિફાય થયા છીએ નોકઆઉટમાં અને સેમીફાઇનલ ને ફાઇનલ સુધી પહોંચી ગયા છીએ. એટલે આનો જ બેનિફિટ આપણને ઘણી જગ્યાએ મળે છે. આપણે જે ડોમેસ્ટિક સિઝન BCCI થાય છે એટલે જ આપણે કહીએ છીએ કે આ ટેલેન્ટ વધારે ને વધારે સારું આજે એક્સપોઝર મળશે એને, કે કોઈ પણ ટાઈમે IPL એ રમવા જાય તો એને જરીકે પ્રેશર ને એવું લાગે નહીં કે ભાઈ એને આપણે આ દેશું સરસ મજાનું. અને કાશ તમે બધા આટલા બધા સારા અમને સપોર્ટ કરશો કે છોકરાઓને વધારે ને વધારે તમે લાઇમલાઇટમાં લઈ આવશો. એ અમારી આશા છે કે આપણે બધા ભેગા થઈને સૌરાષ્ટ્રના ક્રિકેટરને વધારે પોપ્યુલર કરીએ. હા, કોમેન્ટેટર ઘણા બધા આવવાના છે, અરાઉન્ડ 10 કોમેન્ટેટર છે અને મિક્સ ઓફ બધું છે, હિન્દી ઇંગ્લિશ બધું મિક્સ છે. એટલે એનું લિસ્ટ અમારી પાસે હજી આવવાનું બાકી, કે કેવી રીતના કન્ફર્મેશન થાય એ રીતના એ લોકો મને ફાઇનલ એ પણ અમે તમને ધીરેકથી રિલીઝ કરી દેશું. અમે ડે બાય ડે તમને અત્યારના થોડાક ચેતન શર્મા, આકાશ ચોપડા, મોન્ટી પેનેસર એવા થોડાક સાઇન થઈ ગયા છે, પણ પરફેક્ટ શ્રીશાંત પરફેક્ટ તમને લિસ્ટ હું થોડાક ટાઈમમાં તમને જેમ જેમ મીડિયામાં રિલીઝ થતું જશે. કોચિસ અત્યારના આપણે બધા સૌરાષ્ટ્રના જ કોચિસ કરશે અને ઈ કોચિસનું પણ આની ઉપરથી લોકોનું પરફોર્મન્સ ગણાશે. એટલે આ એક નથી કે ખાલી આપણે એક એન્ટરટેનમેન્ટ માટે રમાડી છીએ. સૌરાષ્ટ્ર એક ક્રિકેટનું બહુ પોઈન્ટ જોઈને જાય છે કે મારા જેટલા પણ આપણે ક્રિકેટ રમાડી છે એનો ક્યાંક ફાયદો મને BCCI ટુર્નામેન્ટમાં થવો જોઈએ. એટલે જેટલા કોચિસ છે એની જવાબદારી એ પણ છે કે એનું પરફોર્મન્સ કેવું થશે આમાં. એટલે એ પણ અમે કરીએ છીએ. સિલેક્શન કમિટી ઓલરેડી છે જ આપણી, એ જે હતી એ જ છે. સિનિયર સિલેક્શન કમિટી જે BCCIની અમારી જે હોય એ જ હોય, એ જ હોય. ના, એટલે બધું જે પણ છે એ બધા સૌરાષ્ટ્રનું જ છે આખે આખું. એમાં કોઈ બહારના કોઈ નથી, કોઈ જાતના નથી. પણ હા, એકાદ ટીમ બહારના કોચને બોલાવી શકે છે મેન્ટર તરીકે. જેમ કે અમને એવી વાત સાંભળવા છે એકાદ ટીમ લાન્સ ક્લુઝનરને સાઇન કર્યું છે. એટલે એનાથી ઘણો બધો ફાયદો થશે, આપણી પ્લેયરને એક્સપોઝર મળશે. એટલે જ હું એ કહું છું કે આનાથી વધારે ધીરે ધીરે પડશે. મેઇન સૌરાષ્ટ્રના જ લોકોને મારે ઓપોર્ચ્યુનિટી દેવી છે, જેનાથી કોચને નોલેજ વધે, એને પણ સારી ખબર પડે એ ક્યાંક જાય તો એને પણ. અને આપણે એમ સપોર્ટ કરતા જ રહી છીએ. NCAમાં ઘણા બધા કોચ આપણા જાય છે, અહીંયા જાય તો એનો બધાની ટેલેન્ટ આપણને અત્યારના ખબર પડે કે કેટલું મેનેજ કરી શકે છે, શું કરે. ને એ જ રીતના આપણે સૌરાષ્ટ્રનું ક્રિકેટ આગળ વધારી શકીએ. મારું વિઝન તો મેઇન ક્રિકેટ છે કે છોકરાઓ જેમ આનથી એક્સપોઝર મળે ને સારું કરશે. અને IPLમાં મારા કાલે 10 પ્લેયર જશે, હું બહુ પ્રાઉડ ફીલ કરીશ. અને એમાંથી ઇન્ડિયન ટીમમાં 3-4 સિલેક્ટ કરશે, વધારે પ્રાઉડ થશે. એટલે મારું એ જ છે કે કેમ SPL જેવી ટુર્નામેન્ટ કરીએ છીએ કે એની ટેલેન્ટ વર્લ્ડને દેખાડી શકે. એટલે ઓનલાઈન આપણે TV ઉપર લાઈવ કરવા માંગીએ છીએ કે એને ખબર પડે કે એનું કેટલું ઓલું છે. બધાય મેચ બધાય ન જોઈ શકે સિલેક્ટરો, ઇન્ડિયન ટીમમાં હોય કે ઘણા બધા. હવે નવી સિસ્ટમ ચાલુ થઈ છે કે દરેક IPLની ટીમ સ્કાઉટિંગ કરે છે, સ્કાઉટિંગના લોકો રાખ્યા છે. એ પણ ન જઈ શકે કે હવે અમારી સાથે અમારી યારે ઓલમોસ્ટ બીજી 5-6 લીગ થાય છે, 8 લીગ થાય છે. મુંબઈની 4મી તારીખથી ચાલુ થાય છે, મહારાષ્ટ્રની થાય છે, મધ્યપ્રદેશ. એટલે ઈ પણ છે. એટલે જો TV ઉપર હોય તો એ લોકોને આપણે કહી પણ શકીએ જો આ પ્લેયરને જોવો કેટલું સારું રમેલો છે. એ પણ આપણું એક એને વધારે સપોર્ટ મળશે એના સિલેક્શન માટે ને એના ઓલા માટે. એટલે એની માટે જ અમે અહીંયા ટ્રાય કરીએ છીએ કે આ સારામાં સારી અને બેસ્ટ વસ્તુ એ છે કે પહેલાં અમે લોકો
લોસ કરતા હતા, ધીસ યર વિલ બી હેવિંગ ગેટિંગ મની સરપ્લસ. એટલે દેટ ઇઝ ધ વેરી ગુડ પાર્ટ. મની પછી પણ છે, પણ છેલ્લે તો અમે ક્રિકેટર માટે જ સ્પેન્ડ કરવાના છીએ અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર એનાથી વધારે ને વધારે સારું કરતા જશું. જેમ વધારે ને વધારે ગ્રાઉન્ડ બનાવતા જાય છે. સણોસરા બનાવી છીએ, સુનગર બની જશે, પોરબંદરમાં નવું બને છે. હજી વિચાર છે કે એવા સારા કેચમેન્ટ કરીએ કે જે ડિસ્ટ્રિક્ટોને વધારે ફાયદો થાય. એમ વધારે ને વધારે અમે એવી રીતના ઇન્ફ્રાસ્ટ્રક્ચર લોકલી ગ્રાઉન્ડ્સ એ લોકોને ખાલી બનાવીને અમે દેશું, જેનાથી ક્રિકેટરને વધારે સારી ફેસિલિટી મળે, વધારે અર્બન ઓલા ઇન્ટિરિયર એરિયામાં. એટલે સાંજ સમાચાર ફેસબુક પેજને લાઇક કરો, વિડીયો શેર કરો અને વધુ વિગતવાર સમાચાર માટે sanssamachar.net વિઝિટ કરો.